જાય એમ તો કહું હાલો નહીં. આને અનરાધાર કહેવાય. નાની દરેડી પડે એને નથી તો એને ત્યાં ભરે ને અરે વાહ કે છે એનું ફરી નથી આયેલી છે. ક્યાં નદી આવેલી છે રેખા? આ બાજુ કે નદી આવેલી છે. હા ને પણ ક્યાં આમાં જોતા જોતા આ ગીતો રે આડી ઊભી રહી ગઈ છે. હાલા વરસાદ નો કોની કર ભજીયા કરવાના છે અમારી ઘરે તમારી ઈના અમારી ઘરે નહીં રેખા અમાર બટેકા વડા મરચાની ચીપ્સ ને ડુંગળીના બધાય કરવાના તેને ખાવા પછી આવજો ખાવા. અને અમારે તો ઢોકળાનું પલાળી દીધું એટલે અમારે ખાટિયા ઢોકળા કરવાના છે. અમારે કઈ નક્કી જ નથી. આ બેન ને નક્કી નથી. હાલો ઉભા રહી ઝુમ કરો નક્કી નથી આ બેન શું નક્કી નથી તમારે? કઈ નક્કી જ નથી. નક્કી નથી તો ભજીયા કરજે. પંજાબી લઈને ખાઈ લેશે. હાલો જાવ હોય તો જાય ચાલુ છે. આમ થઈ તો જા બેન ને કરતી થાય છે. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને પ્રણામ બધાને. તો આપણે વરસાદમાં નાહવા તો ગયા નથી પણ થોડા થોડા પલરા છે ખાલી. અને ઘરે આવે 7:30 વાગી ગયા છે તો રસોઈની તૈયારી કરી લે. તો રસોઈમાં આજે આપણે ખાટિયા ઢોકળાનું ભણાલેલું હતું તો આપણે ઢોકળા મૂકી દઈએ. તો મસાલો બધો ડુંગળી ને લીલા મરચાં ને આ છે લસણની ચટણી ને તલી ને જીરું, આ બધું મસાલો ફૂલ મસાલો નાખીને આપણે ડીશ તૈયાર કરી લીધી છે અને ડીશ ચડવા મૂકી દીધી. જોઈ લ્યો અમે આ બધું નાખી અને ખાટિયા ઢોકળા બનાવી છે અને ડીશ ચડવા માટે મૂકી પણ દીધી છે. ફૂલ મસાલો નાખીને ડીશ બનાવી છે. અને જો આપણા ઢોકળા 5 થી 10 મિનિટમાં સરસ ચડી ગયા છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ ઢોકળા બન્યા છે. તો કોણ આવી રીતના ઢોકળા બનાવે છે તમે બધા કહેજો. અને કોને જોતાં જ ખાવાનું મન થઈ ગયું ઢોકળા. તો ફૂલ ડીશ તૈયાર છે. ચાલો જય શ્રી કૃષ્ણ ને પ્રણામ.